આ તરફ વલસાડના ધરમપુરમાં ધોધમાર 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ધરમપુરમાં ભારે વરસાદથી અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી સ્થાનિક લાવરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ચીચોઝર જતા મુખ્ય માર્ગ પણ કોઝવે જે આવેલો છે તે પણ આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે આ બંને વચ્ચેનો જે રસ્તો છે તેનો સંપર્ક જે છે તે કપાયો છે। જાવેદ ખાન વધુ માહિતી આપી રહ્યા છે। જી જાવેદ। જી, વહેલી સવારથી વલસાડ જિલ્લામાં વરસાદનું આગમન થયું અને ખાસ કરીને ધરમપુરના અંતરિયાળ વિસ્તાર અને ધરમપુર વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ધરમપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા। તો સાથે ધરમપુર શહેરને અડીને આવેલું ચીચોઝર ગામ, જ્યાં લાવરી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ઘોડાપુરને લઈને ચીચોઝર જતો જે માર્ગ છે એ બંધ થઈ ગયો છે, જેના કારણે જે છે સ્થાનિકોને અવરજવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।